નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેરી ગુડ મોર્નિંગ. આજે આપણે જોઈશું બાકીની જે 4 વ્યાખ્યાઓ છે એસઆઈ પદ્ધતિઓ માટેની. આપણે નેક્સ્ટ ટાઈમ 3 વ્યાખ્યા ભણી ગયા છે, હજુ 4 વ્યાખ્યાઓ બાકી છે. ટોટલ 7 ભૌતિક રાશિઓ છે આપણી પાસે. એમાંની વિદ્યુત પ્રવાહ વિશે જોઈશું. વિદ્યુત પ્રવાહનો એકમ આપણને ખબર છે એમ્પિયર, જેને કેપિટલ A થી દર્શાવાય. હવે વ્યાખ્યા પહેલા વાંચીએ શું છે. અહીંયા જુઓ, એમ્પિયર એક એવો અચળ પ્રવાહ છે જે બે અનંત લંબાઈના બે સીધા સમાંતર વાહકો જેમના આડછેદ નહિવત અને શૂન્યાવકાશમાં 1 મીટર અંતરે ગોઠવાયેલા છે અને આ વાહકો વચ્ચેનું બળ 2 × 10⁻⁷ ન્યૂટન પ્રતિ મીટર લંબાઈ પર હોય છે. કઈ સમજ પડે ને? એક વાક્ય સમજતા જઈએ. અહીંયા જો આપણને શું કીધું છે, 1 એમ્પિયર એટલે કેવો પ્રવાહ? તો કે આપણે બે અનંત લંબાઈના સીધા સમાંતર વાહકો લેવાના છે. બે વાહક લેવાના છે. જો અહીંયા મેં બે વાહક તાર લીધા છે, એકબીજાને સમાંતર ગોઠવણી કરી છે, પણ એમના આડછેદ કેવા હોવા જોઈએ? નહિવત. આડછેદ એટલે કે આ ભાગ, આ જે ધારો કે આ સમાંતર તાર છે એનો આ આડછેદ કહેવાય. આ ભાગ નહિવત હોવો જોઈએ, એટલે ખૂબ જ પાતળા વાહક તાર લેવાના છે આપણે. હવે શૂન્યાવકાશમાં એમની ગોઠવણી એવી કરવાની છે કે બંને 1 મીટરના અંતરે હોય. જો 1 મીટરના અંતરે અને બે વાહક તાર લીધો છે, એ વાહક તારનો આડછેદ નહિવત છે. હવે આ બંને વાહક તારમાંથી હું વિદ્યુત પ્રવાહ પસાર કરું છું. વિદ્યુત પ્રવાહ પસાર કરતી જાઉં ત્યારે જે ફોર્સ બળ ઉદ્ભવશે એ બળનું મૂલ્ય 2 × 10⁻⁷ ન્યૂટન જેટલું થાય. એ સમયે જે વિદ્યુત પ્રવાહ હોય એને આપણે કહીશું 1 એમ્પિયર. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? તો એમ્પિયર એટલે આ બે વાહક તાર વચ્ચે તમે વિદ્યુત પ્રવાહ પસાર કરતા જાઓ અને જે ફોર્સ ઉદ્ભવશે એ ફોર્સનું મૂલ્ય 2 × 10⁻⁷ ન્યૂટન પ્રતિ મીટર જ્યારે થશે, એ સમયે જે પ્રવાહ વહે છે, વિદ્યુતનો પ્રવાહ વહે છે, એને આપણે એમ્પિયર કહીશું. હવે વ્યાખ્યા આવડી જશે તમને. ખ્યાલ આવે છે? ચાલો, ત્યાર પછી ઉષ્માગતિકીય તાપમાન. ઉષ્માગતિકીય તાપમાનનો બીજો શબ્દ પણ છે નિરપેક્ષ તાપમાન. હવે નિરપેક્ષ શૂન્ય તાપમાન એટલે શું? ઉષ્માગતિકીય તાપમાન એટલે શું? તો કે જે તાપમાને પદાર્થના કણોની ગતિ ખૂબ જ નહિવત કે ન્યૂનતમ થઈ જાય, ફ્રીઝ થઈ જાય, હવે ગતિ ના કરી શકે, એ તાપમાનને ઉષ્માગતિકીય તાપમાન કહેવાય. ઉષ્માગતિકીય તાપમાન અથવા નિરપેક્ષ શૂન્ય તાપમાનનું મૂલ્ય છે 0 કેલ્વિન બરાબર સેલ્સિયસમાં -273.15 ડિગ્રી સેલ્સિયસ. આ 11માં આપણે ઉપયોગ કરીશું એટલે ખ્યાલ આવશે નેક્સ્ટ ચેપ્ટરોમાં. તો આ મૂલ્ય નિરપેક્ષ શૂન્ય તાપમાનનું છે. હવે વ્યાખ્યા જોઈ લઈએ. વ્યાખ્યા કઈ આવી છે? ઉષ્માગતિકીય તાપમાનનો એકમ કેલ્વિન છે, કેપિટલ K થી દર્શાવીએ, જે પાણીના ત્રિબિંદુના ઉષ્માગતિકીય તાપમાનનો 1/273.16મો ભાગ છે. વિદ્યાર્થી મિત્રો, પાણીનું ત્રિબિંદુ પાછો નવો શબ્દ આવ્યો. તો પાણીનું ત્રિબિંદુ એટલે કે પાણી જ્યારે ત્રણેય ભૌતિક અવસ્થામાં એક સાથે હોય, એટલે કે ઘન, પ્રવાહી અને વાયુ. જો અહીંયા ઘન, પ્રવાહી અને વાયુ ભૌતિક અવસ્થા, જે પોઈન્ટ બતાવું છું ત્યાં ત્રણેય એક સાથે અસ્તિત્વ ધરાવે છે. એ બિંદુ, એ તાપમાન એટલે પાણીનું ત્રિબિંદુ. એનું મૂલ્ય છે 0.01 ડિગ્રી સેલ્સિયસ. સેલ્સિયસને હું કેલ્વિનમાં કન્વર્ટ કરું તો કેલ્વિન બરાબર સેલ્સિયસ પ્લસ 273.15. આ આપણે આ ચેપ્ટરમાં શીખવાના જ છે. સેલ્સિયસને કેલ્વિનમાં કન્વર્ટ કરવાનું, ફેરનહીટમાં કન્વર્ટ કરવાનું, એટલે આવડી જશે. તો
તો જો સેલ્સિયસ કેટલું છે 0.01 વત્તા 273.15 તો તમારો અહીંયા જવાબ આવશે 273.16 કેલ્વિન પાણીનું ત્રિબિંદુ થયું બરાબર। હવે આપણે પાણીના ત્રિબિંદુના ભાગ કરવાના છે। કેટલા ભાગ કરવાના 273.16 ભાગ કરીએ તો 1 ભાગ્યા 273.16 બરાબર 1 કેલ્વિન થશે। હવે વ્યાખ્યા વાંચો છો સમજ પડી જશે। જો ઉષ્માગતિકીય તાપમાન વિજ્ઞાન કેલ્વિન કે જે પાણીના ત્રિબિંદુના ઉષ્માગતિકીય તાપમાનનો 1 ભાગ્યા 273.16 મો ભાગ છે। આ 1 ભાગ્યા 273.16 ક્યાંથી આવી એ તમને ખબર પડવી જોઈએ બરાબર વિદ્યાર્થી મિત્રો। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું પદાર્થનો જથ્થો। પદાર્થનો જથ્થો એનો એકમ છે મોલ, એને સ્મોલ mol માં દર્શાવીશું। હવે એની વ્યાખ્યા જોઈએ કે પ્રણાલીના પદાર્થનો જથ્થો કે જે 0.012 કિલોગ્રામ કાર્બન 12 માં રહેલા પરમાણુઓ જેટલી પ્રાથમિક સ્પીસીસ ધરાવે છે તેને મોલ કહે છે। હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે કાર્બન 12 કાર્બનના બે સમસ્થાનિક છે કાર્બન 12 અને કાર્બન 14 એમાંનો કાર્બન 12 આપણે એટલા માટે લઈએ છીએ કે કુદરતમાં બહુ મોટા જથ્થામાં મળી આવે છે એટલે આપણે કાર્બન 12 લઈએ છીએ। કાર્બન 12 નો પરમાણુ ભાર છે 12 ગ્રામ। એને તમે કિલોગ્રામમાં કન્વર્ટ કરો તો 12 ભાગ્યા 1000 તો આવશે 0.012 કિલોગ્રામ હું કાર્બન 12 લઉં છું। હવે એના મારે એકદમ નાના ટુકડા કરવાના છે। એકદમ પીસીને નાના ટુકડા કરો, એકદમ એના રહેવા દો, એકદમ ટુકડા કરી દો એના એકદમ નાના, તો મને એનો પાયાનો ઘટક પરમાણુઓ મળશે કાર્બન 12 અને કાર્બન 12 ના પરમાણુનો જથ્થો હું ગણું છું 0.012 કિલોગ્રામમાં તો મને જથ્થો મળે છે 6.022 ગુણ્યા 1023 ઘાત જેટલા પરમાણુઓ મળે છે 0.012 કિલોગ્રામ કાર્બન 12 માં એને આપણે 1 મોલ કહીએ છીએ। એટલે 1 મોલ બરાબર એવોગેડ્રો અંક Na। આ એવોગેડ્રો અંક એટલે કયો તો કે 6.022 ગુણ્યા 1023। આપણે આ ચેપ્ટરમાં મોલ સંકલ્પના વિશે પણ ભણીશું એટલે તમને આ વધારે સારી રીતે ખ્યાલ આવશે। આપણે કોઈ પદાર્થનો જથ્થો દર્શાવવો હોય તો આપણે દુકાન પર જઈને એવું કહીએ છીએ કે મને 1 ડઝન કેળા આપો એવું કહીએ। 1 ડઝન એટલે કેટલા નંગ આવે 12 નંગ આવે બરાબર। એવી જ રીતે અહીંયા પણ આટલો મોટો જથ્થો જે 6.022 ગુણ્યા 1023 ઘાત દર વખતે બોલવું વધારે મુશ્કેલ ભર્યું હોય એટલે એને સરળ બનાવવા માટે 6.022 ગુણ્યા 1023 ઘાત એટલે 1 મોલ। સમજ પડે છે? તો એ રીતે મોલ સંકલ્પના। હવે અહીંયા બીજું લખ્યું છે કે પરમાણુઓ જેટલી પ્રાથમિક સ્પીસીસ ધરાવે છે। પ્રાથમિક સ્પીસીસ એટલે શું તો કે જે પાયાના ઘટકો છે તે અણુ, પરમાણુ, આયનો, ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન જેવા અન્ય કણો વિશે તમે મોલનો ઉપયોગ કરી શકો છો। તો આ મોલ સંકલ્પના થઈ। ત્યાર પછીની વાત કરીએ છેલ્લી આપણી વ્યાખ્યા અને છેલ્લો આપણો એકમ પ્રદીપ્ત તીવ્રતા, એને આપણે જ્યોતિ તીવ્રતાથી પણ ઓળખીએ છીએ। એનો એકમ છે કેન્ડેલા સ્મોલ c d। વ્યાખ્યા કઈ આવી છે કેન્ડેલા 540 ગુણ્યા 1012 હર્ટ્ઝ આવૃત્તિવાળા સ્ત્રોતની જ્યોતિ તીવ્રતા છે જે એક વર્ણિક વિકિરણનું આપેલ દિશામાં ઉત્સર્જન કરે છે અને તેની વિકિરણની તીવ્રતા 1/683 વોટ પ્રતિ સ્ટડિયન તે દિશામાં હોય છે। આ કોન્સેપ્ટ તમારો ફિઝિક્સનો છે વિદ્યાર્થી મિત્રો, પણ હું અહીંયા તમને સમજાવવાની કોશિશ કરીશ। તમે આ ફિઝિક્સમાં પણ સમજ્યા જ હશો। અહીંયા જુઓ આપણે શું લેવાનું છે પહેલા તો કે 540 ગુણ્યા 1012 હર્ટ્ઝ આવૃત્તિવાળો સ્ત્રોત લેવાનો છે। સ્ત્રોત તરીકે હું બલ્બ લઈ શકું અથવા મીણબત્તી લઉં છું। તો બલ્બ કે મીણબત્તી એવી લેવાની છે કે એ 540 ગુણ્યા 1012 હર્ટ્ઝ આવૃત્તિ વાળી ઉર્જા પ્રકાશ ઉત્પન્ન કરતો
બરાબર? હવે શું છે, એકવર્ણી વિકિરણ એટલે કે એક જ વિકિરણનું ઉત્સર્જન કરશે, આપેલ દિશામાં ઉત્સર્જન કરે છે. તો વિકિરણની તીવ્રતા, સ્ટડિયન શબ્દ સમજી લઈએ પહેલા. સ્ટડિયન એટલે અહીંયા જુઓ, અહીંયા આપણે બલ્બ મૂકીશું ત્યાંથી જે આ ત્રિજ્યા છે r એ 1 એકમ લઈશ, અને ચાપ જે આ ચાપ છે એ ચાપ પણ 1 એકમ લઈશ, અને ચાપ અને ત્રિજ્યાનું મૂલ્ય સમાન હોય ત્યારે આ જે ખૂણો અંતરાશે, આ જે ભાગ છે આ ખૂણો, એને આપણે સ્ટડિયન કહીશું. ખ્યાલ આવે છે? હવે આ જગ્યા પર આપણે જે સ્ત્રોત લીધો છે 540 × 1012 હર્ટ્ઝ આવૃત્તિ વાળો સ્ત્રોત લીધો છે, બલ્બ કે મીણબત્તી, એને આપણે અહીંયા મૂકીશું, અને અહીંયાથી જે પ્રકાશ ઉત્પન્ન થશે તે આટલા ભાગમાં ઉત્પન્ન થાય છે, સ્ટડિયન વાળા ભાગમાં ઉત્પન્ન થશે. અને એ જે પ્રકાશની ઊર્જા છે એ કેટલી હોવી જોઈએ? 1/683 વોટ જેટલી ઉદ્ભવે, એને આપણે કહીશું કેન્ડેલા. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા જો શું કરવાનું છે, તમારે ત્રિજ્યા અને ચાપ સરખા હોય એવું એક બિંદુ લેવાનું છે, ત્યાં તમારો સ્ત્રોત મૂકવાનો છે. એ સ્ત્રોત તે જે ઊર્જાનું ઉત્સર્જન કરશે એ ઊર્જા, એ પ્રકાશની ઊર્જા 1/683 વોટ જેટલું મૂલ્ય ધરાવતી હશે, તેને આપણે કહીશું એક કેન્ડેલા. જો ફરીથી વાંચું, કેન્ડેલા એટલે તમારે શું લેવાનું છે? સ્ત્રોત કેટલી હર્ટ્ઝ આવૃત્તિ વાળો લેવાનો છે? 540 × 1012 હર્ટ્ઝ આવૃત્તિ વાળો સ્ત્રોત લેવાનો છે. એને એકવર્ણી વિકિરણોનું એ ઉત્સર્જન કરશે આપેલ દિશામાં, એ સમયે આ વિકિરણોની તીવ્રતા 1/683 વોટ પ્રતિ સ્ટડિયન હોય છે, તેને આપણે કેન્ડેલા કહીએ છીએ. સિમ્પલ છે, સરળ છે વિદ્યાર્થી મિત્રો. જો તમે સમજીને આ વ્યાખ્યાઓ મોડે કરશો તો ચોક્કસ થઈ જશે. આપણે 7 વ્યાખ્યાઓ પૂર્ણ કરી છે. હવે આગળ નેક્સ્ટ ટોપિક પૂર્વગો વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. આ વ્યાખ્યાઓ લખી લેજો, સારી રીતે સમજી લેજો અને મોડે કરી લેજો. થેન્ક યુ.